ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 9 કદર એમના પ્રશ્ન જવાબ સ્વાધ્યાય પોથીમાં લખવાની શરૂઆત કરશું, જેમાં આપણે MCQ સાથે ક્વેશ્ચન 2ના 3 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા હતા. 4th ક્વેશ્ચનમાં આપણે પહોંચ્યા હતા, તો ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. જે વિદ્યાર્થી એબસન્ટ હતા એ દિવસે કે બાકી રહી ગયું પાછળ કાંઈ પણ, તો પેજ ઓલરેડી શેર કરેલું છે, તો ફટાફટ એ લખીને એ મારી સાથે જોઈન થઈ જશે. 4th ક્વેશ્ચનમાં વાલો કેસરીયો શેનો વેપારી હતો? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં વાલો કેસરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. અહીંયા ધંધો ન લખવો હોય તો વેપાર પણ લખી શકો. વેપાર કરનાર વેપારી હતો. એ પણ ચાલે. ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. 5th ક્વેશ્ચનમાં વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડા હતા? વાલા કેસરિયાના તબેલામાં કેવા કેવા ઘોડા હતા? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં વાલા કેસરિયાના તબેલામાં, મા ઉપર અનુસ્વાર, વાલા કેસરિયાના તબેલામાં અરબી અલ્પવિરામ પંજાબી, અલ્પવિરામ કચ્છી, તેમજ કાઠિયાવાડી ઘોડા હતા. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. ઘોડા જોઈને ખરીદ્યા વિના સૌ પાછા કેમ જતા હતા? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ઘોડાઓની કિંમત સાંભળીને અલ્પવિરામ ઘોડા ખરીદ્યા વિના ઘોડાઓની કિંમત સાંભળીને પછી અલ્પવિરામ ઘોડા ખરીદ્યા વિના ઘોડા
ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતા. ઘોડા ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતા. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7. મરાઠા યુવાન માથે કઈ આફત આવી? મરાઠા યુવાન માથે કઈ આફત આવી? આન્સરમાં મરાઠા યુવાનને માથે લેણ દેણની ટાપ એટલે કે જપ્તી, ઉધારી ની આફત આવી. લેણ દેણની ટાપ એટલે જપ્તી, એક રીતની ઉઘરાણીની આફત આવી. ઉઘરાણી લખવો હોય તો આ રીતના તમે લખી શકો છો. ઉઘરાણી શબ્દ. ઉઘરાણીની આફત આવી. હતી. ઉઘરાણીની આફત આવી હતી. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ત્યારબાદ આઠમો પ્રશ્ન. ઘોડાઓનો વાન કેવો હતો? ઘોડાઓનો વાન કેવો હતો? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં ઘોડાઓનો વાન હાથ મૂકીએ તો લપસી જાય. હાથ મૂકીએ તો લપસી જાય. એવી સુવાળી ચમકીલી. હાથ મૂકીએ તો લપસી જાય. એવી સુવાળી ચમકીલી ચામડીવાળો. એવી સુવાળી ચમકીલી ચામડીવાળો. ચમકીલી ચામડીવાળો અને અનેથી અહીંયા લખું છું. કમ્પ્લીટ કરજો 8 ક્વેશ્ચન. અને જાયદી
જાયદી ખજૂરીની પેશી, પેશી એટલે કે ટુકડો, જાયદી ખજૂરીની પેશી જેવો વાન હતો, જેવો વાન, વાન એટલે કે ચામડીનો રંગ, વાન હતો. આટલું 8 ક્વેશ્ચનમાં એડિટ કરજો. ક્વેશ્ચન નંબર 8ના અંદરમાં આ જે પ્રશ્ન છે એ ક્વેશ્ચન નંબર 8નો છે, 8નો અધૂરો અહીંયા કમ્પ્લીટ કરજો. ફૂલ સ્ટોપ, આન્સર, ઓવર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9. નિષ્ઠા વેટ એન્ડ વોચ બેટા, હમણાં અનમ્યુટ કરું. ઓકે. કેસરિયાએ ખોરડા પાસે શાનો ઢગલો જોયો? કેસરિયાએ ખોરડા પાસે શાનો ઢગલો જોયો? આન્સરમાં કેસરિયાએ ખોરડા પાસે ગોદડા, ગોદડા, ઠામ વાસણ તેમજ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જોયો. અહીંયા જણસો શબ્દ તમને યાદ ના રહે તો તમે ત્યાં વસ્તુ લખી શકો છો. જણસોનો મિનિંગ થાય છે વસ્તુ, બરાબર? તો વસ્તુનો ઢગલો જોયો. ફૂલ સ્ટોપ, આન્સર, ઓવર. બરાબર? જે સ્ટુડન્ટને બાકી છે એ થોડોક ઝડપ રાખીને લખી લેશે. ઓકે બેટા. એક જરૂરી સૂચના, જે સ્ટુડન્ટ વર્કબુક જેની પાસે નથી અને એ સ્ટુડન્ટ રફ નોટની અંદર કી CWમાં લખે છે કોઈ પણ બુકમાં, તો ડાયરેક્ટલી આન્સર લખો છો અને મને પ્રોબ્લેમ નથી, પણ જે પ્રશ્ન છે એનો ક્રમ સાચો લખજો. ઉપર નીચે પ્રશ્ન ન થાય એનું ધ્યાન રાખજો આન્સરમાં, જેથી કરીને પ્રોપર રાઇટ ક્વેશ્ચન સાથે રાઇટ આન્સર મળે અને લખાય. જો ઉપર નીચે થયું અને પ્રોબ્લેમ તમે કે પેપરમાં કરી તો એની જવાબદારી મારી નથી. ઓકે. અને ટાપ એટલે મેં ઉઘરાણી કીધી દીધું, પણ અહીં ચેપ્ટરની અંદર ફોજ કહેવામાં આવ્યું છે. આખી ફોજ લઈને ઉઘરાણી કરવા માટે આવે છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 10. મારું વીરા, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો ચેટ બોક્સમાં લખી મોકલી આપો. મારું વીરા. ક્વેશ્ચન નંબર 10. ઓકે, તો રેઝન છે એ લઈ લ્યો. નો ક્વેશ્ચન હોય તો રેઝન લઈ લ્યો. ક્વેશ્ચન નંબર 10. સિપાહીને જોઈને આઈ શા માટે વિચારમાં પડી ગયા? સિપાહીને જોઈ આઈ શા માટે વિચારમાં પડી ગયા? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં 7 પેઢી માએ, આન્સરની અંદર 7 પેઢી માએ એટલે કે પેઢીની અંદર, 7 પેઢીની અંદર રાજના સિપાઈ પોતાના આંગણે આવ્યાનું આઈએ જાણ્યું હોય. અહીંયા અધૂરો પ્રશ્ન છે, જગ્યાના અભાવને લીધે અહીંયા લખું છું તો લખી લેજો. 10મો પ્રશ્ન. આઈએ જાણ્યું હોય
તેવી બાબત જોવા મળી નથી. તેવી બાબત જોવા મળી નથી. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. આઈએ જાણ્યું હોય તેવી બાબત જોવા મળી નથી. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. થોડીક આ બાજુ લઈ લો એટલે ત્યાં લખવા પ્રોબ્લેમ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. લોંગ ક્વેશ્ચન આન્સર. એમાં ફર્સ્ટ, કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં કેસરીયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. કેસરીયો પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. ફૂલ સ્ટોપ. મન ઠરી જાય એટલે કે મન શાંત થઈ જાય. મન ઠરી જવું એટલે કે મનમાં શાંતિ થવી. મન ઠરી જાય એવો એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. અલ્પવિરામ. પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. ફૂલ સ્ટોપ. એકેય ઘોડો વેચાતો ન હતો. એકેય એટલે એક પણ ઘોડો વેચાતો નહોતો. અર્ધવિરામ ચિહ્નની નિશાની એટલે કે ઉપર ડોટ આવે અને નીચે કોમા, અને અર્ધવિરામ ચિહ્નની નિશાની કહેવાય. એટલે થોડું અટકવાનું. ઘોડો વેચાતો ન હતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. થેન્ક યુ and God bless you to all students.